કરીને આખા એ જેટલા પણ એક્ટર્સ તમે ફિલ્મમાં જુઓ છો, મલ્હાર, યશ, તમારો નંબર શું છે? લીખો 98. લોકો એને એક્ટર તરીકે કેમ નથી લેતા એના વચ્ચેથી જતો રહ્યો એ ના ગમ્યું ને તો તમે કેમ લવારી અધૂરી જોવાની મૂકીને જતા રહો છો? છેક સુધી લવારી જુઓ. લવારી શો આવી રહ્યો છે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 2025 માર્ચ એન્ડ અને એપ્રિલમાં. ટિકિટ લિંક ઇન કોમેન્ટ્સ. એન્જોય ધ વિડીયો. With a huge round of applause, let's welcome on the stage Chirayu Mistry, Deep Vaidya, Om Bhatt and Abhishek Shah. તમે લોકો સ્ટાર્ટિંગના 10 સેકન્ડમાં સ્ટોરીઝ લઈ લો એટલે કોઈ જોઈ ના લે બહારની દુનિયા. બરાબર ને? થઈ ગયું કેટલું રેકોર્ડ કરશો? આખું ઘરે થોડી લઈ જશો. આખું મારા લગ્નનો વિડીયો નહીં મૂકી દો બધા. તો મિત્રો અભિષેક શાહ માટે ફરી એક વખત તાળીઓ થઈ જાય એવરીબડી યસ. અભિષેક શાહ જેમને ખબર ના હોય અમેઝિંગ ફિલ્મ મેકર અને ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ હેલારો. કેટલા લોકો જોઈ છે અહીંયા? સો મારા હિસાબે તો હું પેલું જ છે મારા સોશિયલ મીડિયાઝ પર અને ઇન્ટરવ્યૂઝમાં કે હેલારો મૂવી જેવું ક્લાઇમેક્સ આજ દિન સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા નથી મળ્યું. તો ડેફિનેટલી ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ that Gujarati movie has ever produced. National award winner, obviously આપણને બધાને ખબર જ છે. And not just in Gujarati but overall national award મળ્યો છે for the best feature film. અભિષેક સર કેમ છો? મજામાં? કેવું રહ્યું FTI? હું FTIમાં એક વર્કશોપ લેવા ગયો હતો અને એની એક્ટિંગ બેચ જે છે એનું ફાઇનલ યરનો એક સરસ મજાનો વર્કશોપ. મારું કાસ્ટિંગનું કેવું આમ? મને ખબર હતી આજ કે છે આ એટલે હું ના પાડતો તો આ વાત. અચ્છા, જે લોકોને ખબર ના હોય અભિષેક સરની એક કાસ્ટિંગ કંપની પણ છે. તમે 3 પણ પૂછી લો પહેલા. શું? ના, મને પિક્ચર જ નહીં કરવી. મારી કેપેબિલિટીઝ મને ખબર ને. આપણે આવું ઇક્કા દુક્કા જોક મારીને 100 ટિકિટમાં FD બનાવી લઈશું. એની છેલ્લી ફિલ્મ જોઈ ત્યારે મેં મારા મિત્રને કહેલું કે આ બીજી પિક્ચર નહીં કરે. છેલ્લી પિક્ચર કઈ હતી તારી? મને જ યાદ નહીં. વિકીડાનો વરઘોડો. અચ્છા, એ છેલ્લી હતી. એ છેલ્લી હતી. એટલે પછી ગુજુભાઈ નથી આવી ને? ના, એટલે અમે 2019માં શૂટ કરીને પછી પેન્ડેમિક આવી ગયો એટલે મેં કીધું આપણે એક્ટિંગ છોડ દેવી જોઈએ. હા, કારણ કે પેન્ડેમિક વખતે તો બધાને બહુ સેલ્ફ અવેરનેસ આવ્યું, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન થવા પછી. એટલે જ મેં બંધ એટલે સ્વાભાવિક છે એ વસ્તુ તો. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ લેતું નહીં મને પિક્ચરમાં. એ પાર્ટ આપણે સોરી હું ભૂલી ગયેલો કહેવાનું. કાસ્ટિંગની વાત કરી રહ્યો છું તો કાસ્ટિંગ ડેફિનેટલી આપણે જોયું જ છે કે વર્ષોથી આપણે આટલી બધી પિક્ચરો જોઈ છે ગુજરાતીમાં. આમ જોવા જઈએ ને તો લોકો એવું કહે છે કેવી રીતે જયશથી નવો દોર શરૂ થયો, પણ એના પહેલા એક બેટર હાફ નામની પણ પિક્ચર હતી. એટલે એ અર્બન ગુજરાતી ફેઝ જે શરૂ થયો ત્યાંથી શરૂઆત થઈ અને ત્યારબાદ સરની જે કાસ્ટિંગ કંપની છે એમણે કેવી રીતે જયશથી શરૂઆત કરી? બેયાર પહેલી પિક્ચર. બેયાર પછી છેલ્લો દિવસ પછી થઈ જશે. છેલ્લો દિવસનું આખું કાસ્ટિંગ સરની ટીમે કર્યું છે અને સરે પોતે કર્યું છે. છેલ્લો દિવસ એક રીતે જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મનો એક બહુ મોટો કેટેલિસ્ટ રોલ જે કહેવાય છેલ્લો દિવસની એનો શ્રેય મળવો જોઈએ. તો તમે જ્યારે એનું કાસ્ટિંગ કર્યું તો શું પ્રોસેસ હતું? કારણ કે એના કારણે બહુ બધા સુપરસ્ટાર મળ્યા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં. એ જેટલા પણ એક્ટર્સ તમે ફિલ્મમાં જુઓ છો, મલ્હાર, યશ, કિંજલ, જાનકી, માઇકલ, નેત્રી, મિત્ર, આ બધા લોકોને હું આમ ઓળખતો હતો. એ લોકોના કામ મેં જોયેલા કેમ કે બધા થિયેટર કરતા હતા. તો કૃષ્ણદેવ યાજ્ઞિક જે આ ફિલ્મના ડાયરેક્ટર છે, રાઇટર છે, એમને કોઈના વિશે કંઈ ખબર નહોતી અને એ મારા કોન્ફિડન્સ પર દર વખતે એવું કહેતા હતા કે આ કરી લેશે. એટલે એમ કરીને કાસ્ટિંગ થયું. પણ જે દિવસે શૂટ હતું એ દિવસે મને ઊંઘ નહોતી આવી. 8 જણને લીધેલા. આ કરી લેશે, આ કરી લેશે. તો શૂટિંગનો પહેલો દિવસ હતો ત્યારે મેં ઈડીને ફોન કર્યો. અલ્યા બધા કરે છે ને બરાબર. પણ હવે હેલારો પછી સર હું પૂછવા માંગુ છું કે હેલારો પછી તમે બહુ મોટો બ્રેક લઈ લીધો. એટલે પ્રોડ્યુસર તરીકે મેં કમઠાણ નામની ફિલ્મ બનાવી, એમાં દીપ પણ હતો. થેન્ક્સ. કમઠાણના ફિલ્મના સેટ પર હું પ્રોડ્યુસર હતો, ડિરેક્ટર ધ્રુનાદ હતો. તો એકવાર મારી પાસે આવીને દીપ કે યાર ધ્રુનાદભાઈને કોને આટલું કરવા દે. તો શું કરવું છે તારે? ઇન્સ્પેક્ટર પંડ્યાનું કેરેક્ટર પ્લે કરે છે, એમાં બહુ વજન વધારેલું એણે.
ને પેટ બેટ મોટું કરેલું એકદમ. પેલા જૂના પોલીસ સ્ટેશન ને જૂના સરકારી ઓફિસ યાદ છે તમને? એ દોડતો આવ્યો અને એણે પેટથી દરવાજો ખોલ્યો. મને કે કોને ધ્રુવનાથભાઈને કરવા દે આવું. એની ગટ ફિલિંગ હશે એટલે. બહુ મોટી ગટ ફિલિંગ હતી એ તો. પણ હા, એટલે હું જે પૂછી રહ્યો હતો કે હેલારો પછી હવે શું? હેલારો પછી કમઠાણ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને બીજી એક મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઉંબરો અને સરસ મજાની વાત છે. અગેન 7 સ્ત્રીઓની વાત છે આ ફિલ્મમાં. પણ તમે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા બધા મારી પાસે એક ત્રીજી વાર્તા છે. એ મેં મારા મિત્રને સંભળાવી તો એણે કીધું આ ત્રીજી પિક્ચર તું સ્ત્રીઓ પર બનાવીશ ને તો લોકો તને સ્ત્રીઓનો મસીહા કહેવા લાગશે, એટલે કે આ ના કરતો. અચ્છા, તો હવે હું એ નથી કરવાનો. અચ્છા, તો એમાં મારું કાસ્ટિંગ નહીં તો એ તો આમ બી નથી થવાનું. મેં કહું છું મારા જેવા રીઝન્સ હું બનાવી. પ્રયત્ન કરું છું કે સારા એક્ટર ફિલ્મમાં કામ કરે. હા, હું સારો એક્ટર નથી પણ ઠીકઠાક કોમેડિયન છું નહીં? ઓમ હા, હું તો સારો એક્ટર છું એટલે તું કોની સાઈડ છે યાર? હું આમની તો ઓમના મમ્મી બેઠા છે ઓડિયન્સમાં. ખબર પડી ને કે કોઈ 20 વર્ષની છોકરી હશે તો ધંધે લાગશો તમે કે મારો વાત વાંટી રહ્યો છે. કાસ્ટિંગ થી લઈને બીંગ અ ડિરેક્ટર એન્ડ અ પ્રોડ્યુસર, આના સિવાય બીજી કોઈ ઈચ્છા ખરી બીજા હેડ્સ પર? ના. એક્ટિંગ ની કોઈ દિવસ? એક્ટિંગ શરૂઆત જ મેં એક્ટિંગથી કરેલી અને હું હમણાં દીપને કહેતો હતો કે મેં આ સ્ટેજ પર મારી જિંદગીના 5 વર્ષ થિયેટર કર્યું છે. અચ્છા, સૌમ્ય જોશી સાથે. રાઈટ. એક્ટિંગ કરતી વખતે ખબર પડી ગયેલી કે આપણને બીજું બધું તો ઠીક છે, આ નથી આવડતું, એટલે મૂકી દીધું. તો હું બી સેટ 5 વર્ષ કરું એટલે મને બી ખબર પડે નથી. એ બહુ જલ્દી પડી જવી જોઈએ. અચ્છા. What do you feel pros and cons about the Gujarati industry right now? કારણ કે અહીંયા જેટલી પણ ઓડિયન્સ બેસી છે, જે લોકોએ 500 રૂપિયાથી લઈને 1200 રૂપિયા ખર્ચે છે, એટલે ખર્ચ શક્તિ છે ગુજરાતી એન્ટરટેનમેન્ટ માટે, છતાં પણ આમાંથી ઘણી બધી ઓડિયન્સ મૂવીઝ જોવા માટે હજુ પણ અચકાય છે, વિચ ઇઝ અ ફેક્ટ. અને એ ફેક્ટને આપણે ઇન્ડસ્ટ્રી તરીકે ડિનાય ન કરી શકીએ. તો તમને શું લાગે છે કે વાય ઇઝ ધેટ સો? મને એવું લાગે છે કે ફિલ્મ મેકર્સ તરીકે જો ઓડિયન્સ ના આવે તો અમે લોકો નિષ્ફળ છીએ. અમારી ફિલ્મ, અમારું ટ્રેલર, અમારું જે પણ માર્કેટિંગ તમે જે પણ કહો એ તમારા સુધી પહોંચતું નથી, કાં તો પહોંચે છે તો તમે મોટિવેટ નથી થતા. અને જે લોકો છે જે ફિલ્મો જોવા જાય છે એ લોકો પૈસા ખર્ચીને જાય છે, રાઈટ? એ લોકો સમય ખર્ચીને જાય છે. તો પૈસા અને સમય ખર્ચનારો માણસ એવા ઓપ્શન્સ પણ જોવે કે રણબીર કપૂરની ફિલ્મ આવે છે કે સલમાન ખાનની ફિલ્મ આવે છે. એ બધી સારી ફિલ્મો અથવા જેની એ લોકો રાહ જોઈ રહ્યા છે બધી ફિલ્મો પછી ગુજરાતી ફિલ્મોનો વારો આવે છે. અને ત્યારે ગુજરાતી ફિલ્મનું ટ્રેલર અથવા તો એના એક્ટર્સ અથવા તો એ જે પ્રકારે એનું માર્કેટિંગ કરે છે એ બહુ જ અપીલિંગ હોવું જોઈએ એવું મને લાગે છે. પણ હા, આઈ થિંક ટુ કોલ સ્પેડ અ સ્પેડ એ પણ હકીકત જ છે કે ઘણા બધા મેકર્સ હોય છે કે જે લોકો બધા એંગલ્સથી નથી વિચારતા. માલ બનાવતા તો બધાને આવડે છે પણ માલ વેચવો એ પણ એક કળા છે, બરાબર ને ચિરવ? હું માલ કે માવો વેચતો નહીં તો મને પણ જો આવડી ગયું ને વેચી દીધું. મારું આ જ છે ગાઈસ, હું આ લવારીમાં આના માટે છું. ઇક્કા દુક્કા જોક, યુ નો ધ એફડી થિંગ. અને આમાં મજા એવી છે કે બોલે છે કટ નથી થતું. કારણ કે હું જ એડિટ પર બેસું, નહીં તો આ લોકો તો ઉડાઈ દે. એ પણ એક લવારી એડિટની વાત નીકળી તો એક કહી દઉં કે અમે લોકોમાંથી ઓલવેઝ એવું થાય કે કોઈ એકવાર ચિરાયું બેઠો હોય, કોઈ વાર દીપ બેઠો હોય, કોઈ વાર હું બેઠો હોય, કોઈ વાર મનનભાઈ બેઠા હોય, તો જે બી બેઠું હોય ને બીજા 3ને એટલી બધી ગાળો આપે એડિટ જોતા જોતા કે આ અત્યારે આને પગ હલાવવાની જરૂર હતી કે કન્ટિન્યુટી સેટ નથી થતી. એવું થતું. એમાં સૌથી વધારે મનનભાઈ એવું કરે કે શરૂઆતમાં આમ આવ્યો ને ત્યારે આમ બેસે કે બાકી શું કહો અભિષેકભાઈ, આમ તેમ વાત ચાલતી ને પછી એકચ્યુઅલી એમાં કેવું છે એમ કરીને આખા હવે મારે આગળનું કાપવું હોય, સહેજ કાપવું હોય ને તો મનનભાઈ સીધા એક ફ્રેમમાં આમ છે ને બીજા ફ્રેમમાં સીધા આમ. લોકો એને એક્ટર તરીકે કેમ નથી લેતા એના હજી કલાક બેસીએ બહુ જ બધા તમને ઉદાહરણ મળશે. અરે મેં પગ આમ રાખ્યો ક્યારનો.
એટલે હું પણ શીખી રહ્યો છું. આઈ એમ અ લર્નર સર. એવું નથી, સ્લો લર્નર બટ સ્ટીલ અ 5 લર્નર. વર્ષ આપો. ફરીથી બીજું આવ્યું સ્લો લર્નર. આનો બોલવાનું નહીં. આવશે આવશે બધું આવશે. દીપ, હવે તું મોડરેટ કરે છે આ સેશનને. હું વાંચીશ, મને શું લે ધંધે લગાડો છે, મારે તો સારું ચાલે છે. ના બટ હેલ્લારોની વાત કરતા હતા, પણ હું કોઈ મૂવીના સેટ પર હું ત્યાં આગળ લોકો પેલું એમ કહે ને કે અરે અહીંયા આગળ પાણી નથી, અહીંયા આગળ સોફા મૂક્યા પછી યાર એસી નથી ચાલતું, પંખા નથી કે એવું કંઈ કહે ને, તો ત્યારે મને દર વખતે આમના ઇન્ટરવ્યૂઝ બધા મગજમાં આવે, કારણ કે ત્યાં આગળ રહેવા માટે હોટલો પણ નજીકમાં નથી, પીવાનું પાણી નહોતું. 45 ડિગ્રી જ્યારે તાપમાન હોય ત્યારે આપણે શહેરમાં તો અનુભવીએ છીએ, પણ જો તમે રણ વિસ્તારમાં હો ને તો એ 45 ડિગ્રી તમને બહુ ફીલ થાય. અને જે એક્ટ્રેસીસ હતી એ લોકોને ચપ્પલ નહોતા પહેરવાના, અને અમે ગરબા શૂટ કરતા હતા, અને બહુ જ બધી એક્ટ્રેસીસ કોઈ બેભાન થાય છે, કોઈની તબિયત ખરાબ છે, એટલે મેં કહ્યું કે આપણે નથી કરવું એમ. પણ શ્રદ્ધા, બૃંદા, નીલમ, આ બધા લોકો મારી પાસે આવે અને એમણે એવું કીધું કે ધ શો મસ્ટ ગો ઓન, અમે લોકો શૂટ તો કરીશું. એટલે એ હું દર વખતે કહું છું અને આમાં પણ કહીશ કે બહુ જ બધા લોકો છે જે લોકોની મહેનત એક ફિલ્મને બનાવે છે. એ બધા જ લોકોએ જો પોતાનું 100% ના આપ્યું હોત તો હિલ્લારો ના બની હોત. ડેફિનેટલી ઇટ વોઝ અ ડેફિનેટ ટીમ વર્ક. અને હું જ્યારે હેલારો મૂવી સાથે સંકળાયેલો હતો અને અમે થોડી ઘણી માર્કેટિંગમાં મદદ કરેલી હરફનવાલા ફિલ્મ્સને, તો ત્યારે હું એકચ્યુઅલી એ સેટ પર ગયેલો, જ્યારે એ સેટ ત્યાં વર્ષોથી ત્યાંનો ત્યાં જ હતો આફ્ટર ધ શૂટ, એટલે મહિનાઓ થઈ ગયા હતા ત્યાર સુધી. ઇટ વોઝ નિયર ટુ ધ બોર્ડર, રાઈટ? ઇન્ડિયા બ્રિજ. તો ઇન્ડિયા બ્રિજની પાસે હતું અને ત્યાં હું ખાલી 1 કલાક માટે ગયેલો, તપી ગયો હતો આખો સેટ. હજુ ત્યાંનો એવો ને એવો જ હતો જ્યારે અમે ગયેલા. 6-1 મહિના પછી અમે કદાચ ગયેલા, 6-7 મહિના પછી, ના 1.5 વર્ષ પછી ગયેલા, કારણ કે ત્યારે તો તમે નેશનલમાં પણ મૂકી દીધી હતી. તો એ જબરી સ્ટ્રેટેજી હતી હા તમારી સર, કે પહેલા તમે નેશનલ એવોર્ડ માટે પિક્ચર મોકલી ને પછી એને થિયેટ્રિકલ રિલીઝ આપ્યું. તો એ સ્ટ્રેટેજી કેમ? એકચ્યુઅલી મારા જે પાર્ટનર્સ છે પ્રતિક અને મીત, તો એ લોકોને એવી ખબર હતી કે ફિલ્મ તમે સબમિટ કરી શકો જો તમારી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું હોય તો. એટલે અમે લોકોએ પહેલાં એવો પ્લાન કર્યો કે ફિલ્મને પહેલાં સેન્સર સર્ટિફિકેટ લઈને પહેલાં તો આપણે સબમિટ કરીએ, કેમ કે અમારી ડેડલાઇન અમે લોકો મેચ કરી શકીએ એમ હતા. પછી મોકલી પછી 4 મહિના જ વેઇટ કરવાનું હતું. જેટલા લોકો ફિલ્મ સાથે જોડાયેલા હતા એ લોકોને બધાને એવું લાગતું હતું કે ફિલ્મ બહુ સરસ બની રહી છે, એ થોડો કોન્ફિડન્સ હતો. એટલે પહેલાં મોકલી, વેઇટ કર્યું, તો નેશનલ એવોર્ડ મળ્યો. મજાની વાત એવી છે જે દિવસે નેશનલ એવોર્ડ મળ્યો એ દિવસે ફિલ્મ વિશે કોઈને કંઈ ખબર નહોતી, એટલે કન્ફ્યુઝન પણ બધા બહુ થયા. પણ પછી તો લોકોને ખબર પડી ફિલ્મ વિશે. સુપર. અને બધાએ જોઈ છે. કોઈ છે અહીંયા જેને હેલારો નથી જોઈ? છૂટું માઇક મારી છે કોઈ હા પાડી તો? હવે તો નહીં જ પાડે ભાઈ. પણ ત્યાંનું એ રણમાં હતું એમ પ્રોપર એ જગ્યા, તો ત્યાં સુધીનું ટ્રાવેલ કેમનું મેનેજ થતું હતું? કારણ કે સ્ટે બી કશે ને ત્યાંનું એ હતું. અમારી પાસે અગેન ગુજરાતી ફિલ્મમાં છે ને બજેટ બહુ ઓછું હોય, તો અમારી પાસે બહુ ગાડીઓ નહોતી. એટલે અમે પાર્ટનર છીએ, હું, આયુષ, મીત ને પ્રતિક, પ્રોડ્યુસર્સ 4 જણા, અમે અમારી ગાડીઓ પણ લગાવેલી. મારી ગાડી હું નહોતો લઈ ગયો કેમ કે મારી ગાડીમાં થોડો પ્રોબ્લેમ હતો, તો હું મારા સસરાની ગાડી લઈ ગયો હતો. અને અમને લોકોને નથી ખબર અમારી ગાડી કોણ ચલાવે છે, ક્યારે ચલાવે છે, કોણ લઈ જાય છે, કયા કામ માટે લઈ જાય છે. રોજ ગાડીઓ ભુજ જાય, જે 90 કિલોમીટર દૂર હતું, ત્યાંથી વસ્તુઓ લાવે, માણસો લાવે, બીજું બધું લાવે. અમે લોકો શૂટિંગ પરથી આવી ગયા અને પછી અમે ઓફિસમાં બેઠેલા અને મારો પાર્ટનર પ્રતિકે મને એવું કહ્યું कि यार गाड़ी में से छाछ की बहुत बदबू आ रही है. 4 बार मैंने धुला दी गाड़ी, लेकिन ये छाछ की बदबू नहीं जा रही. પછી તપાસ કરી તો ખબર પડી કે એની ગાડી છાશ લેવા લઈ જવા માટે કામ આવતી હતી 1 મહિનો, અને એટલી બધી છાશ ઢોળાઈ હતી કે ગાડી વેચવી પડી. અને આ વાત ચાલતી હતી તરત મારા સસરાનો ફોન આવ્યો કે અભિષેક, આ પેટ્રોલની વાસ કેમ આવે છે ગાડીમાંથી? એટલે મેં તરત જ ફોન કર્યો ભરતભાઈને જે આ ગાડી ચલાવતા હતા. તો કે આપણે તો પેટ્રોલ લાવતા હતા ને તમારી ગાડીમાં, પેટ્રોલ રોજ આવતું હતું જતું હતું, પેલા પેટ્રોલ ને ડીઝલ. તો ગાડીઓ વેચી છે અમે લોકોએ ફિલ્મ માટે. સેન્ટ્રો વેચાઈ ગઈ, પ્રતિકની જેઝ વેચાઈ ગઈ. અરે પણ એમાં વાસ આવતી હતી એટલે વેચી છે. બધા એવું કહે, અરે આ ગાડીઓ છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? લગ્નને 22 વર્ષ થયા. 22 વર્ષ થયા. અને કેવું, એટલે લગ્ન જીવન જોરદાર? આઈ થિંક 22 વર્ષે તો ઓકે જ હશે ભાઈ. હા, એટલે ના, બીકોઝ શી ઇઝ ઇન ધ સેમ ફિલ્ડ, ધેટ્સ વાય. એટલે ના, પણ એટલે મારા લગ્ન 2007માં